હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા માછી સમાજ પ્રીમિયર લીગ સિઝન 5 નું ભીમરાડ ગાંધી મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડુમસના સમાજ સેવી અને ક્રિકેટના સ્પોન્સર એવા દીપકભાઈ ઇજારદાર ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આ સાથે જ દીપકભાઈ ઇજારદાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી તેમજ ચેક એનાયત કરવામાં આવ્યા હતા। KSPL એનઆરકી કપ આખા સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજ ના ઉપક્રમે માછીની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલે કર્યું છે। એટલે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ સમસ્ત પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર મારી બાજુમાં ઉપસ્થિત છે। આજે ગાંધી મેદાન જેમણે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતા શ્રીએ 1930માં બાઇટ્સ આપી હતી, જેમ હું આપી રહ્યો હતો એ ગ્રાઉન્ડ પર હવે તેમના ગયા પછી એમણે જે આ પીચ બનાવી આ ગ્રાઉન્ડનું મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે અને નંબર 1 થવાના આરે છે। આ અમારા બળવંતભાઈ પટેલ, લલુભાઈ પટેલ એમને આ આભારી છે કે આ 5મી માછી સમાજ KSPL જે કિશોર કુમાર રમાડે છે એ ગ્રાઉન્ડને વિધાઉટ કોસ્ટ કોઈ પણ જાતની ફી વગર એમણે ફ્રી આ મેદાન આપ્યું છે અને આ પાછળ એમણે સરકારના 12.5 કરોડના સબસિડી અને બાકીનું એમ તેમ કરીને ત્યાં પોતાના ઉમેરીને આ ગાંધી આશ્રમ બનાવ્યો છે। એટલે આ ગાંધી મેદાન કહેવાય એ ભીમરાડના ગ્રાઉન્ડ પર આજે માછી, કોળી પછી બીજા સમાજના બધા એ IPL જેવા બધા સિલેક્ટ થયા છે અંદર। તેમાં એ ટીમ ગભેણીની ટીમ આજે રમે છે ફાઇનલમાં। બંને ગભેણીની માછીની ટીમ આવી છે પણ એમાં આપવાના પ્લેયર બી છે, કંઈક ઘણા ભીમપોરના છે, એટલે બીજી ગભેણીની ટીમ છે તો તેનો કેપ્ટન ભીમપોરનો છે।